3/10/95 પહેલાં અમે સગાઈ કરી. પછી એ પહેલાં અમે કોઈ ઓળખતા નહોતા એકબીજાને. ઘણા લોકોએ અમારી લવ સ્ટોરી બનાવેલી છે. એનું કારણ માત્ર એક જ હતું કે અમે ઉપર અમારું ઘર હતું અને નીચે એ લોકોનું ઘર હતું. જ્યારે નાના નાના હતા 1 કે 2 વર્ષના ત્યારે તો લોકોએ એ અમારી એરેન્જ મેરેજની સ્ટોરીને લવ સ્ટોરી બનાવી નાખી. પણ ખરેખર એ સ્ટોરી અમારી અત્યારે લવ સ્ટોરી જેવી જ છે. અત્યારે અમારે 48મા વર્ષમાં એણે પ્રવેશ કર્યો છે. અમારે એટલે જ્યોતિ જ્યેષ્ઠારામ માણેક અને એનું નામ બદલાવી અને જ્યોતિ અતુલકુમાર અઢિયા થયા અને હવે એણે 48મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. અને દર વર્ષે એને એક સારી ગિફ્ટ, તો આ વર્ષે મેં એને એક સરસ મજાનું એને ગમતું સોનાનું બ્રેસલેટ લઈ દીધું છે. એનો જન્મદિવસ છે અને એને ખૂબ તંદુરસ્તી પ્રાપ્ત થાય અને 48મા વર્ષ પછી એ આમને મારી સાથે જોડાયેલી રહીએ અને અમારી તમામ પારિવારિક જવાબદારી જે રીતે વહન કરે છે, સમાજમાં જે રીતે દીકરીઓની ગરબીમાં સેવા કરે છે, બ્યુટી પાર્લરના માધ્યમથી પણ ઘણા લોકોની સેવા કરે છે અને હું પણ સમાજની સેવા કરું છું. આવું એમાં પણ એનો સાથ અને સહકાર છે. સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનું જે યોગદાન હોય છે એ હંમેશા સાચી વાત છે અને એ અમારા જીવનમાં સંપૂર્ણ લાગુ પડે છે. તો આવું બધા કપલ શીખે, સમજે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરે. તો જ્યોતિને જન્મદિવસની ફરીથી શુભકામના. આ વિશે તમારા જન્મદિવસ વિશે તમારે કંઈ કહેવાનું હોય તો તમે કહેશો.